હવે આગળ વાત કરીએ તો પંચમહાલમાં સામાજિક સમરસતા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન। પંચમહાલ જિલ્લા સામાજિક સમરસતા સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને પંચમહાલ લીલા રેન્જ આઈજી આરવી અંસારીની ઉપસ્થિતિમાં ગોધરા એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10 દિવસીય રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમાજમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી 15થી વધુ અલગ અલગ ટીમો ભાગ લેશે। સામાજિક સમરસતા સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓને જીત માટેની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે સમાજમાં સામાજિક સમરસતા જાળવવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી ટુર્નામેન્ટ માટે આયોજકોને પણ અભિનંદન પાઠવ્યા હતા। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।